કોની સામું બોલે? ક્યાર ના તમે પછી બતાવીને બીવડાવો છો. બાળક જોઈને અમે ડરી જવાના નથી. કહું છું ક્રોધ શાંત કરો. આજ સુધી તમે ભલે 21 વાર ક્ષત્રિય વિહોણી ધરતી કરી હોય, પણ આ ક્ષત્રિય અલગ હતા. આ ક્ષત્રિય તમારો કાળ કરનાર બનશે. માટે પરશુરામ મુનિ મહારાજ શાંત થાઓ. 200 રૂપિયા રામ ભરોસે. કોની સામું બોલે એ પોતાને ભાન લોટમાં અવાર અવાર કહું નિર્ધાર તમે ખાશો મારો માર. અવાર 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 કહું નિર્ધાર તમે ખાશો મારો માર. તમે બ્રાહ્મણ સ્વસ્વ જાણો, તમે યુગની રીત ના જાણો. બ્રાહ્મણ સ્વસ્વ જાણો, તમે યુગની રીત ના જાણો. અવાર અવાર કહું નિર્ધાર તમે ખાશો મારો માર. પરશુરામ મુનિ મહારાજ હજુ કહું છું ક્રોધ શાંત કરો. અડવા જતા ધનુષના કટકા થઈ ગયા છે. એમાં શું આટલો ધંધો મચાવો છો? આમથી આમના બળદની જેમ પરસીલીને ઠેકડા મારો છો. ક્રોધને શાંત કરો, નહીં તો લડવા તૈયાર થઈ જાઓ. ઓ વિશ્વામિત્ર, ઓ વિશ્વામી આ બાળકને વિશ્વામિત્ર મુનિ મહારાજ આ બાળકને તમે સમજાવો. 100 રૂપિયા રામ પરિવાર પંડ્યા તરફથી. 200 રૂપિયા રામ ભરોસે પરશુરામના પાત્ર ઉપર. પરશુરામ ઓ પરશુરામ તમે નેત્ર વિચો આવાર. ઓ પરશુરામ તમે નેત્ર વિચો આવાર. તો પછી તમે મને જાણશો. કારીગર બોલાવીએ કારીગર બોલાવીએ કટ્ટા મેળવવા. અરે પરશુરામ મુનિ મહારાજ આપના ક્રોધને શાંત કરો. નેત્ર વીચી અને તમે ધ્યાન ધરો તો મને તમે જાણશો કે હું કોણ છું. છતાં પણ તમે વિપ્ર છો, હું ક્ષત્રિય છું. જો હું તમને મારું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે અને હું દોષાંતર થાવ. એ છતાં પણ સાધુ બ્રાહ્મણ ગાય એને ક્ષત્રિય ક્યારે હાથ ઉપાડતા નથી. એટલે એના પર જોર દેખાડવું એ મારું મિથ્યા છે. અને છતાં પણ પરશુરામ મુનિ મહારાજ આ જો સામાન્ય ધનુષ પર તમને આટલો બધો જો મોહ હોય ને તો પછી કારીગર બોલાવીએ અને એને સંધાવી દઈએ. બસ કરો બાળા. બે ભાઈઓ સંપીને આવા લાગો છો બોલવામાં. બે ભાઈઓ મીઠું મીઠું બોલો છો, પણ મને તમે કડવા ઝેર જેવા લાગો છો. 100 રૂપિયા પંકજભાઈ. 100 રૂપિયા ભારત પશુપતિ